તો હેલો મિત્રો, જો અત્યારે સવારમાં બીજાપુર વહેલા આવી ગયા છીએ આપણે અને એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારે આપણે સવારમાં જો વહેલી ચા બની ગઈ છે તો આપણે ચા પી લઈએ મિત્રો અને પછી મળીએ તમને. તો ચલો મિત્રો, પહેલાં આપણે ચા પી લઈએ. લાવે ચા લાવ. એ થોડી ફતોફટ પોતું કરી નાખે જલ્દી. ખટકો રાખ. તારા હવા પડે બકા, હવા પડે ને એટલે તારે 8-9 વાગે એટલે પોતું કરી દેવાનું અને વાસણ ધોઈ નાખવાના તને કીધું. હા શું કેવું ભૂયા? હા, પગાર નહીં મળે યાદ રાખજે, બરોબર? તો મિત્રો જો અત્યારે આપણે બજારમાં જઈ રહ્યા છીએ અને મમ્મી આપણને શાકભાજી છે, પછી શાકભાજી ચોરી શાકભાજી છે, બધું શાકભાજી બધી લાવવાનું છે અત્યારે આપણે. તો અત્યારે આપણે બજારમાં જઈએ છીએ અને રામુભાઈ અંગાત થઈ કે રામુભાઈને કોઈક નાસ્તો કરાય પછી આપણે અવતારના પાછા ઘરે, કારણ કે આજે મહેમાન આવવાના છે એટલે ઘરે રહેવાનું છે. તો મિત્રો પહેલાં આપણે શાકભાજી લઈ આવીએ. ફાઇનલી ગાઈસ આપણે શાકભાજી લેવા પહોંચી ગયા છીએ. તો પૂરીઓ લીધું છે અને સાથે લીધું છે થોડી ચોરી. શું ભાવ છે ભાઈ મેલદા? શા ભાવ છે? ભાવ તો કહો તુરિયાનો. તો ચલો મિત્રો આપણે પૂરીઓ લઈ લઈએ. આપણે પહોંચી ગયા છીએ શાકભાજી લેવા માટે. જોઈ લો તો ડુંગળી બટાકા લેવા પહોંચ્યા હતા. ભાઈ ડુંગળી કેમ આજ મોટી કેમ છે? હા જલ્દી કરજો. તો મિત્રો આ અમારું બજાર છે, શાક માર્કેટ. જોઈ લો. તો ચલો મિત્રો આપણે પહેલાં ડુંગળી લઈ લઈએ. મિત્રો ઘરે તો પહોંચી ગયા છીએ આપણે અને શાકભાજી લઈને શાકભાજી વાળવાની તૈયારીઓ થઈ રહી છે. જો આજે સબ્જી છે તુરિયું અને ચોરી, તો અને સાથે બાજરીનો રોટલો મિત્રો. તો ચલો આપણે પહેલાં થોડું શાકભાજી ફોલાવી દઈએ. ત્યારે આપણે 5 વાગી ગયા છે અને અત્યારે હાલ ઉઠી જાઉં કે તો મિત્રો અત્યારે આપણે ચા પીવાનો ચા બનાવ્યો. મિત્રો આપણે ચા પીને પછી બજારમાં વાંટો મારવા જઈએ છીએ. તો પહેલાં અત્યારે ચા પી રાવ ચા પીવાનો. મિત્રો પહેલાં આપણે ચા પી રાજાની આ ઘોડી તારે 4-5 દાડી નાહી નહીં અને પગાર હાલ્યો રમોન 3 દાડે પગાર હાલે હું નતો તે આ મજૂરનો કેટલા આવ્યા તે કે નાવા તો જા 3 દાડે નાહી નહીં. નાહી છે મૂકવા જવાનું હોય જરૂર ભાઈ. પેલા બધા ભગવાન મૂકી આવીએ. ભગવાન બધા જોઈ છે મૂકવા જવાનું હોય જરૂર ભાઈ. પેલા બધા ભગવાન મૂકી આવીએ. ઘરે તો પહોંચી ગયા છીએ આપણે અને શાકભાજી લઈને શાકભાજી વાળવાની તૈયારીઓ થઈ રહી છે. જો આજે સબ્જી છે તુરિયું અને ચોરી, તો અને સાથે બાજરીનો રોટલો મિત્રો. તો ચલો આપણે પહેલાં થોડું શાકભાજી ફોલાવી દઈએ. તો આપણે જમવા આવી ગયા છીએ તો પહેલાં આપણે જમી લઈએ. તો ચલો ભાઈ. એ કા ભાઈ જમવાનું થઈ ગયું યાર, ચાલુ હવે ભૂખ લાગી એમ. જમવાનું ચાલુ થઈ ગયું. હા તો આપણો જેન્ટ્સ તો હોય છે ને. તો મિત્રો તો આ બે મૂકી દો બીજી એટલે જેને લઈ જવાની. અમે આવી ગયા છીએ અમારા મિત્ર પરમના
તો મિત્રો અત્યારે વાલનું શાક છે. ધનુમાં જાના ત્યાં જમવાનો પ્રોગ્રામ છે આજે ત્યાં મારું ફેમિલી સાથે આવી ગયા તમે બોલતા વાળી હું તારો બોલું તો ફાઇનલી ગઈશ જમવા બેસી ગયા છે અમારા બેન. બધી પબ્લિક મિત્રો જમવા બેસી ગઈ છે તો આપણે હવે મૂકીએ છીએ ફોન. તો મિત્રો ગાઈસ આપણી ફેમિલી અત્યારે જમવા બેસી છે તમે જોઈ શકો છો. આ અમારા મામી છે, અમારા વાઈફ છે, અમારા બે ભાભીઓ છે. તો અત્યારે મિત્રો મોહનથાળ ત્રણ મોહનથાળ ખાધો છે પણ લાગતું નહીં. તો ચલો મિત્રો અત્યારે મૂકીએ. તો આપણે તો જમીન તો આવી ગયા છીએ. તો હવે આપણે જો ખાટલા બદલા પર થઈ જાય તો ધાબા પર મૂકી છે. વાયરો બહુ જોરદાર છે, સાથે છે પંખો. તો ચલો મિત્રો હવે બધાને ગુડ નાઇટ અને કાલ સવારે નવા બ્લોગમાં મળીએ તમને. ત્યાં સુધી જય માતાજી મિત્રો.